મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હવે આપણે લાસ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 9.1 ત્રિકોણમિતિના ઉપયોગોમાં પ્રશ્ન 5 કે 6 સુધી બતાવ્યો હતો, રાઈટ? હવે આજે આપણે વાત કરીશું આગળ પ્રશ્ન નંબર 7 જે બી છે જોઈ લઈએ કેટલું બત્યું હતું આપણે. છઠ્ઠો બત્યો તો પ્રશ્ન. હવે આજે આપણે આયા છે પ્રશ્ન નંબર 7, બરાબર? ગઈકાલે 1.5 મીટર ઊંચો છોકરો એક 30 મીટર ઊંચી ઇમારતના કોઈ અંતર ઉભેલો તો એ વાળો દાખલો કર્યો તો છેલ્લો આપણે, બરાબર? અને હવે આજે આપણે વાત કરીશું પ્રશ્ન નંબર 7, બરાબર? શું છે પ્રશ્ન નંબર 7? જમીન પર આવેલા એક બિંદુથી 21 મીટર ઊંચી ઇમારતની ટોચ પર રહેલા એક સંચાર ટાવર. હવે જમીન પર રહેલા એક બિંદુથી અહીંથી, બરાબર, 20 મીટર ઊંચી ઇમારત. અહીંથી ઊંચી ઇમારત કેટલી છે? 20 મીટર છે ઊંચી. કેટલા મીટર છે? 20 મીટર ઊંચી ઇમારત ની ટોચ પર રહેલા એક સંચાર ટાવરના તળિયા અને ટોચના ઉચ્ચેદનું માપ. કેવી ટાવર છે? આ ટાઈપની ટાવર છે. ચલો, બરાબર? બરાબર, આવો એક ટાવર છે. ટોચ પર રહેલા તળિયા અને ટોચના ઉચ્ચેદનું માપ અનુક્રમે 45 અને 60 છે. આ તળિયાનું માપ એ બિંદુથી 45 અને એની ટોચ પરનું માપ 60 છે. તો ટાવરની ઊંચાઈ શોધો. આટલા ભાગની ઊંચાઈ શોધો, બરાબર? તો હવે તમે જોઈ શકો છો કે આની અંદર બે કાટકોણ ત્રિકોણ બને છે. પહેલો કાટકોણ ત્રિકોણ બને છે A, બિંદુ B, બિંદુ C અને બિંદુ D. તો કયા બે કાટકોણ ત્રિકોણ બને છે? તો પહેલો કાટકોણ ત્રિકોણ બને છે ત્રિકોણ BCD અને પછી બીજો ત્રિકોણ બને છે ત્રિકોણ ACD. તો અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણ BCD અને ત્રિકોણ ACD, ત્રિકોણ BCD અને ત્રિકોણ ACD કાટકોણ ત્રિકોણ છે, બરાબર? જ્યાં BC બરાબર ઇમારતની ઊંચાઈ, BC બરાબર ઇમારતની ઊંચાઈ કેટલી છે? BC બરાબર 20 સેમી, AB બરાબર ટાવરની ઊંચાઈ બરાબર h મીટર છે, બરાબર? અને ટાવરના તળિયા ના ઉચ્છેદ કોણ નું માપ 45 અને
તેની ટોચ નું માપ 60 અંશ છે, રાઈટ. તેથી જો હવે ત્રિકોણ BCD માં માપ ખૂણો C બરાબર 90, માપ ખૂણો C બરાબર 90, માપ ખૂણો D બરાબર 45 બરાબર, અને BC બરાબર 20 મીટર. હવે અહીંયા ઘડી ત્રિકોણ BCD આ પ્રકારનો બનશે બેટા. BC અને D, D ખૂણો 45 બરાબર, BC 20 મીટર, રાઈટ. તો અહીંયા ઘડી આપણે પાસેની બાજુ CD, કારણ કે CD BCD માં આવશે અને ત્રિકોણ ACD માં બી આવશે, એટલે કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે કે BC ના છેદમાં CD બરાબર tan થીટા. થીટા એટલે કે tan C લઈએ આપણે, tan D. D ખૂણો કેટલો છે? D 45 બરાબર BC કેટલું 20 અને CD. તો tan 45 1 બરાબર 20 ભાગ્યા CD, CD બરાબર 20 મીટર આવડી જશે. હવે આગળ ત્રિકોણ ACD માં માપ ખૂણો BC 90, AB બરાબર H પ્લસ 20, સોરી AC બરાબર H પ્લસ 20 અને CD બરાબર 20 મીટર, રાઈટ. માપ ખૂણો D બરાબર 60. તેથી અહીંયા ઘડી પણ ત્રિકોણ બનાવીશું આપણે આ રીતનો. આટલું H, આટલું 20, આ 20 ને આ 60 બરાબર. તો અહીંયા ઘડી આપણે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ બરાબર tan D, સામેની બાજુ AC ના છેદમાં CD બરાબર tan 60, AC એટલે H પ્લસ 20 બરાબર H પ્લસ 20 ભાગ્યા 20 બરાબર tan 60 એટલે √3, √3 આમ જાય, H બરાબર 20 √3 માઈનસ 20, 20 √3 પ્લસ 20 આમાં તો માઈનસ 20, 20 કોમન, √3 માઈનસ 1. તો ટાવરની ઊંચાઈ 20 ઓછા √3 માઈનસ 1 મીટર છે, બરાબર. આપણે જે બેટા દેખાય છે આખું કમ્પ્લીટ. થોડુંક જતું રહે. ચલો દેખાઈ ગયો આખો. હવે આવડશે આખો દાખલો. જવાબ આપણે ચકાસી લઈએ તો જવાબ આપણો સાચો છે બેટા. ચલો આવડી જશે આખો, રાઈટ. હવે આપણે વાત કરીએ દાખલા નંબર 8. દાખલા નંબર 8 ની રકમ છે એક ઊંચી બેઠક પર 1.6 મીટર ઊંચી
પ્રતિમા ગોઠવેલ છે એટલે આપણે કોઈ ગણપતિ નહીં બેસાડતા, અમુક મોટી આમ બેઠક બનાવીને ઉપર ગણપતિ હોય એવી રીતે એક આવી ઊંચી બેઠક છે, રાઈટ, ખબર નથી x મીટર આપી દઈએ, એની ઉપર એક પ્રતિમા બેસાડેલી છે, પ્રતિમા ઉભેલી છે. ચલો બરાબર, હવે એક પ્રતિમા ઉભેલી છે આમ, ઓકે, હવે રાઈટ, એક 1.6 મીટર જમીન પરના એક બિંદુથી, અહીંયા એક બિંદુ છે, આ બિંદુથી તેની ટોચના અને બેઠકના ઉત્સેચકોણનું માપ, ટોચના અને બેઠકના ઉત્સેચકોણનું માપ 60 અને 45 છે. પ્રતિમાની ટોચ અને બેઠકની ટોચ બંનેની ટોચના ઉત્સેચકોણનું માપ આનું 60 છે ને આનું 45 છે. બરાબર, ગઈ વખત જેવો દાખલો થઈ ગયો, નામ આપી દઈએ બેટા A, B, C અને D. બે કાટકોણ ત્રિકોણ દેખાશે, ત્રિકોણ BCD અને ત્રિકોણ ACD. બરાબર, તો લખવાનું અહીં AB બરાબર 1.6 મીટર, BC બરાબર x મીટર અને CD માપ ખૂણો D બરાબર C બરાબર 90 અને માપ ખૂણો D બરાબર 45 અને 60 અંશ છે. ત્રિકોણ ACD અને ત્રિકોણ BCD એ કાટકોણ ત્રિકોણ છે. હવે અહીંયા આગળ ત્રિકોણ BCD માં માપ ખૂણો C બરાબર 90, BC બરાબર x મીટર અને B માપ ખૂણો D બરાબર 45 અંશ છે. બરાબર, માપ tan D લઈએ કારણ કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ BC, જો ત્રિકોણ લઈએ BCD તો સામેની બાજુ BC છેદમાં CD, tan બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ડાયરેક્ટ લખું છું તો tan D બરાબર D ખૂણો કેટલો 45, BC કેટલું x મીટર અને CD કેટલું ખબર નહીં, tan 45 એટલે A બરાબર x મીટર છેદમાં CD, CD એકા CD બરાબર x મીટર આવડી જાય. હવે એ જ રીતે ત્રિકોણ ACD માં માપ ખૂણો C બરાબર 90, માપ ખૂણો D બરાબર 60, AC બરાબર x વત્તા 1.6 મીટર, રાઈટ, અને CD કેટલું આવ્યું છે આપણું CD બરાબર x મીટર. તો અહીંયા આગળ પણ હવે આપણે D ખૂણામાંથી આખો લઈએ ACD તો સામેની બાજુ AC ના છેદમાં CD બરાબર tan D એવું થઈ જાય. હવે tan D એટલે કેટલું 60, AC કેટલું છે x વત્તા 1.6 છેદમાં CD x આવ્યું હતું, CD ની કિંમત x મળી હતી આપણને. tan 60 એટલે √3x વત્તા 1.6 ભાગ્યા x, x આવી જાય એટલે √3x બરાબર x વત્તા 1.6, x ને આમ લઈ જઈએ √3x - x બરાબર 1.6, x કોમન √3 - 1 બરાબર 1.6, x બરાબર 1.6 ભાગ્યા √3 - 1 ગુણ્યા √3 + 1 થી લો, રાઈટ,
तो x बराबर 1.6√3 प्लस 1 भाग्या a माइनस b a प्लस b એટલે 3 માઈનસ 1 એટલે કેટલું થઈ જાય 1.6√3 પ્લસ 1 ભાગ્યા 2 ખબર પડી ગઈ આપણું અહીંયા ગડી x બરાબર पॉइंट कट करिए छेद में 10 એટલે 16 ગુણ્યા √3 + 1 ભાગ્યા 2 ગુણ્યા 10 2 * 16 x બરાબર 8 ગુણ્યા √3 + 1 ભાગ્યા 10 પછી સાદું રૂપ આપવો હોય તો થાય √3 ની કિંમત છે 1.73 અહીં સુધી તો કોઈ ચાલે રાઈટ આટલું સાદું રૂપ કરો તો બી ચાલશે સાદું રૂપ કરશો તો વાંધો નહીં x બરાબર 8 1.73 વત્તા 1 ભાગ્યા 10 8 ગુણ્યા 2.73 ભાગ્યા 10 8 તારી 24 વધી પડે 82 સીધા 56 ને 2 58.85 આટલું 16 21 ભાગ્યા 10 2.184 મીટર 10 છે એટલે જે એક શૂન્ય પોઈન્ટ આમ થશે આવડી જાય બેટા આટલો જવાબ આવે આવડશે આખો દાખલો ખબર પડી ગઈ બેટા બધાને ચાલો કોપી કરી લો હવે આના પછી કરીએ દાખલા નંબર 9 चलो હવે વાત કરીએ દાખલા નંબર 9 ની क्वेश्चन नंबर 9 बराबर क्वेश्चन नंबर 9 જોઈએ આપણે એક ટાવરના તળિયાથી એક ઇમારતની ટોચનો ઉચ્ચેદ કોણનું માપ 30 છે ચાલો એક વખત પ્રશ્ન વાંચી લો ફરી એક ટાવરના તળિયાથી એક ઇમારતની ટોચનો ઉચ્ચેદ કોણનું માપ 30 છે અને ઇમારતના તળિયાથી ટાવરની ટોચનો ઉચ્ચેદ કોણનું માપ 60 છે હવે જો ટાવરના તળિયાથી ઇમારતની ટોચનું માપ 30 છે તો 30 અંશ એટલે કે કેવો નીચો આવે તો બિલ્ડિંગની ઊંચાઈ કેવી છે નીચી અને ટાવરની કેવી છે વધારે ના ખબર પડી જો આવું એક ટાવર છે અને આ એક બિલ્ડિંગ છે જો આનો 30 છે તો અહીંયા આવે બેટા આ ઇમારત 30 અંશ છે તો આટલું આવે ઊંચું 30 અંશ એટલે થોડુંક જ ઊંચું હોય ને પણ સાઈડ હોય તો થોડું વધારે હોય અને ઇમારતના તળિયાથી ટાવરની ઊંચાઈ 60 છે એટલે કે 60 અંશ તો પૂરો છે તો સીધી વસ્તુ કે ટાવરની ઊંચાઈ લાંબી ને કેમ કે ટાવરમાં થોડું આમ કરીને જોવું પડે ઇમારત આમ જ દેખાઈ જાય 30 અંશ એટલે આવી રીતે અનુમાન લગાડવું પડશે બાકી નહીં ખબર પડે એટલે કે જો આમ ઇમારત અને ટાવર ઇમારત અને ટાવર ટાવરના તળિયેથી ઇમારતનું ઉચ્ચેદ કોણનું માપ 30 છે બરાબર અને ઇમારતના તળિયેથી ટાવરના ટોચનું ઉચ્ચેદ કોણનું માપ 60 બરાબર જો ટાવરની ઊંચાઈ 50 મીટર ની ઊંચાઈ કેટલી 50 મીટર
તો ઇમારતની ઊંચાઈ શોધો, આની ઊંચાઈ શોધવાની છે. ચલો તો જોઈ લો આપણે બે કાટકોણ ત્રિકોણ બનતા દેખાશે. પહેલો ત્રિકોણ દેખાશે ABC અને બીજો ત્રિકોણ દેખાશે BCD. તો અહીં લખવાનું, અહીં કાટકોણ ત્રિકોણ ABC અને કાટકોણ ત્રિકોણ BCD છે. કયા ABC અને BCD, બરાબર. જ્યાં AB બરાબર ઇમારતની ઊંચાઈ જે આપણે શોધવાની છે, CD બરાબર ટાવરની ઊંચાઈ જે આપણને ખબર છે 50 મીટર, રાઈટ. તો અહીં ત્રિકોણ BCD માં માપ ખૂણો C બરાબર 90, માપ ખૂણો B બરાબર 60 અને CD બરાબર 50 મીટર છે, બરાબર. ચલો તેથી માફ કરે ત્રિકોણ BCD લીધો, BC અને D આ 50 આ 60 અને આ 90, રાઈટ. તો અહીંયા આગળ શું થઈ જશે, જો આમ બાજુ 10B બરાબર સામેની બાજુ CD પાસેની બાજુ BC, 10B બરાબર CD 50, BC ખબર નહીં અને B ખૂણો કેટલો છે 60, એટલે BC આમ બાજુ જાય 50 ભાગ્યા 10 60 થાય અને 10 60 ની કિંમત √3. રાઈટ. BC ની કિંમત મળી ગઈ. હવે આપણે ત્રિકોણ લઈએ, ત્રિકોણ ABC માં માપ ખૂણો B બરાબર 90, રાઈટ. ABC માં માપ ખૂણો B 90 આવશે ને. આ ટાઈપનું બનશે ત્રિકોણ A B અને C. C ખૂણો 30, બરાબર. તો અહીંયા કરી જો ધ્યાનથી, આ કેટલું છે આખું ખબર નથી, આ કેટલું આવે 50 ભાગ્યા √3 એટલે કે 10. C બરાબર AB ના છેદમાં BC. 10C કેટલું છે, C ખૂણો 30, 10 30 બરાબર AB ખબર નહીં, BC કેટલું છે 50 ભાગ્યા √3 છે, રાઈટ. 10 30 કેટલું 1/√3 બરાબર છેદનો છેદ અંશમાં એટલે √3 ભાગ્યા √3 AB ભાગ્યા 50. 50 એકા 50 ભાગ્યા √3 ગુણ્યા √3 બરાબર AB. આટલું ખબર પડી ગઈ. SHB ડાઉટ એટલે 50 ભાગ્યા 3 જવાબ આવી ગયો આપણો, બરાબર. AB ની કિંમત કેટલી, ઇમારતની ઊંચાઈ કેટલી 50 ભાગ્યા 3. આને અપૂર્ણાંક સંખ્યામાં લખી છે આવી રીતે, જો આમ 50 ને 3 વડે ભાગાકાર કરો, 3 1 3 2 0 3 3 6 18 2, બરાબર. તો ઉપર જે જવાબ આવે એને અપૂર્ણાંકમાં ફેરવવાનું. 16 અપૂર્ણાંક શેષ કેટલો થયો 2 ભાગ્યા 3. ભાગાકારમાં તો જે આવશે એ જ આવે, નવું બોલાય 16 48 + 2 50 મીટર AB. આવડી જાય બેટા, 100% ખબર પડી ગઈ. તો બસ હવે આજે આપણે આટલું જ રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં આગળ 10 11 12 અને 13 કરીશું. ચલો, થેન્ક યુ.